હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલની અંદર આયુર્વેદના ખજાની અંદર. હું છું ખોટે નિલેશ. તો આજે માહિતી લઈને આવ્યો છું આપણા માટે ગેસ, એસિડિટી, અપચો, તેના કારણો, લક્ષણો અને આયુર્વેદિક ઉપચારો કયા કયા પ્રકારના છે. તો છેલ્લે સુધી વિડીયો જરૂર જોજો અને ઉપયોગી માહિતી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ આયુર્વેદ તેમજ હેલ્થ ટિપ્સને લગતી માહિતી તમારા સુધી પહોંચતી રહેશે. આવી જ રીતના મને સપોર્ટ કરતા રહેજો જેથી તમને ઉપયોગી માહિતી મળતી રહે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ગેસ, અપચો અને એસિડિટીના કારણ, તેના અસરકારક ઉપચાર અને તેના લક્ષણો કયા કયા છે. શું તમને વારંવાર ગેસ થાય છે, છાતીમાં બળતરા રહે છે, ખાધા પછી પેટ ફૂલેલું લાગે છે અથવા અપચાની સમસ્યા સતત પરેશાન કરતી રહે છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે. તો આજે આપણે જાણવાના છે કે ગેસ અને એસિડિટી થવાના સાચા કારણો, કયા ખોરાકથી સમસ્યા વધી જાય છે, તરત રાહત આપવાના કયા કયા ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો છે, અને એવી આદતો કે જે તમારા પેટને ફરીથી સ્વસ્થ બનાવી શકે છે, અને એવી ખરાબ આદતો જે તમને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડી અને ગેસ અને એસિડિટી કરી શકે છે. તો વિડીયો પૂરો જોજો જેથી તમને અંતમાં હું એક અસરકારક આયુર્વેદિક ડ્રિંક પણ શેર કરવાનો છું, જેથી વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ટોપિકથી કે ગેસ, એસિડિટી અને અપચો શું છે. ગેસ, એસિડિટી અને અપચો કઈ રીતના થાય છે અને તે શું છે? તો સૌથી પહેલાં સમજીએ કે આ ત્રણ સમસ્યાઓ અલગ છે કે એક. તો સૌથી પહેલાં આપણે જાણીશું કે ગેસ શું છે. તો જ્યારે પેટમાં વધુ વાયુ બને છે એટલે કે ગેસ બને છે અથવા બહાર ન નીકળે ત્યારે પેટ ફૂલવું, ડકાર આવવી અથવા ભારે લાગવું, તો તેને ગેસ કહેવામાં આવે છે. એસિડિટી શું છે કે પેટમાં એસિડનું પ્રમાણ વધી જાય. જે પાચક રસ છે તેમાંથી જે એસિડનું પ્રમાણ છે તે વધી જાય, તે ઉપર તરફ જાય ત્યારે છાતીમાં બળતરા થવા લાગે છે અને ખાટા ડકાર આવવા માંડે છે, અથવા તો ગળામાં આગ જેવું લાગણી થાય છે, તેને એસિડિટી કહેવામાં આવે છે. ને અપચો શું છે કે ખોરાક યોગ્ય રીતે પચતો નથી ત્યારે પેટ ભારે લાગે છે, ઉબકાવા એવું લાગે છે, ભૂખ પણ લાગતી નથી, અને બધા લક્ષણો એ અપચાના છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય માને છે, પરંતુ લાંબા સમય સુધી જો આ સમસ્યા તમને રહે તો તેને અવગણશો નહીં, કારણ કે તે આગળ જતાં તમને અલ્સર અને ગેસ્ટ્રાઇટિસ જેવી પાચન સંબંધિત ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે. તો ચાલો આપણે મુખ્ય કારણો જાણીએ કે કયા કયા કારણોથી આપણે આ સમસ્યાઓ થઈ શકે છે. તો હવે વાત કરીએ કે સૌથી મહત્ત્વના ભાગની કે કારણો કયા કયા હોઈ શકે. તો પહેલું છે કે ખોટી ખાવાની આદતો. અમુક લોકોને શું હોય છે કે તે બહુ ઝડપથી ખાતા હોય છે. વધારે તેલવાળું, મસાલાવાળું ખાવું, બહારનો જંક ફૂડ ખાવું, કોલ્ડ્રિંક વધારે પીવી, સોડા પીવી, આ બધું પેટમાં એસિડ અને ગેસ વધારે છે, જેથી તેનું પ્રોપર રીતે પાચન થતું નથી અને તેનાથી ગેસ અને અપચોની સમસ્યા વધતી રહે છે. બીજું છે સમય પર ભોજન ન લેવું. લોકો શું કરે છે કે લાંબા સમય સુધી ભૂખ્યા રહે છે અને પછી એક સાથે વધારે જમી લે છે, જેથી એસિડિટીનું મોટું કારણ બની શકે છે. ત્રીજું કારણ શું હોય છે કે પાણી ઓછું પીવું. શરીરમાં પાણી ઓછું હોય તો પાચન ધીમું પડી જાય છે, કારણ કે પાચન માટે પાણી પણ ઉપયોગી છે. ચોથું કારણ છે સ્ટ્રેસ અને ટેન્શન. ઘણા લોકોને ખબર નથી કે તણાવ પણ પેટની સમસ્યા વધારી શકે છે, તે મોટું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. પાંચમું કારણ છે ઊંઘની કમી. રાત્રે મોડે સુધી જાગવાથી પાચનતંત્ર ખરાબ થઈ જાય છે, જેથી તેની ખરાબ અસર પડવાને લીધે પણ તમારું પાચન છે નથી થતું, જેના લીધે ગેસ પણ થઈ શકે છે. છઠ્ઠું કારણ છે ધૂમ્રપાન અને આલ્કોહોલ. અમુક લોકોને ઘણી ખરાબ આદતો હોય છે કે તેઓ વારંવાર આલ્કોહોલિક પદાર્થ અને જે સિગરેટ છે તેનું સેવન કરતા હોય છે, જે આદતો પેટની અંદરની લેયરને નુકસાન પહોંચાડે છે અને એસિડિટી વધારી શકે છે. તો તમને આ કયા કયા લક્ષણો હોય તો તમને ખબર પડી જાય કે આ ગેસ અને એસિડિટીની સમસ્યા છે. તો કયા કયા લક્ષણો હોય છે? તો ગેસ અને એસિડિટી અપચાના લક્ષણો કયા કયા હોય છે કે પહેલું છે પેટ ફૂલવું, બીજું છે છાતીમાં બળતરા થવા, ત્રીજું છે ખાટા ડકાર આવવા, ચોથું છે પેટમાં દુખાવો થવો, પાંચમું છે ખાધા પછી પેટ ભારે ભારે લાગવું, છઠ્ઠું છે મોઢામાં ખાટો સ્વાદ આવવો, સાતમું છે ભૂખ ઓછી લાગવી, આઠમું છે ઉબકા આવવા. જો સતત ઘણા દિવસ સુધી આ સમસ્યા રહે તો તમારે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે, કારણ કે આગળ જતાં સમસ્યા ખૂબ જ મોટા પાયે વધી શકે છે અને તમારા પાચન તંત્રને લગતું હોવાથી તમારા શરીરને પણ ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડી શકે છે. તો હવે ઘરેલું અને આયુર્વેદિક ઉપચારો ક્યાં ક્યાં છે જેનાથી આપણે ગેસ અને એસિડિટી અને અપચાની અંદર રાહત મેળવી શકીએ છીએ? તો હવે આપણે જાણીએ કે ખૂબ અસરકારક ઘરેલું ઉપચાર ક્યાં ક્યાં છે જેના કોઈ પણ પ્રકારના સાઇડ ઇફેક્ટ ન હોય અને તમારા શરીર માટે એકદમ કમ્ફર્ટેબલ હોય. પહેલો ઉપચાર છે અજમો અને કાળું મીઠું. એક ચમચી જેટલો તમારે અજમો લેવાનો છે, તેની અંદર થોડું કાળું મીઠું નાખવાનું છે, ત્યારબાદ તેને ગરમ પાણી સાથે પીવાનું છે, જેથી તમારા પેટની અંદર જે ગેસ બને છે તેની અંદર ઝડપથી રાહત મળી શકે. બીજું છે જીરું પાણી. પાણીના ગ્લાસની અંદર તમારે થોડું જીરું નાખી તેને ઉકાળવાનું છે, ત્યારબાદ તેને પીવાનું છે, જેનાથી તમારું પાચન શુદ્ધ રહે છે અને એસિડિટીમાં ઘટાડો થાય છે. ત્રીજું છે
સોફ એટલે કે વરિયાળીનો કઈ રીતનો ઉપયોગ કરવાનો છે કે ભોજન પછી તમારે અડધી ચમચી જેટલું વરિયાળી છે તે ચાવવાની છે, જેથી તમારું પેટ ઠંડુ રહે અને અપચો ઘટાડે, જેથી તમારું પાચન સરખી રીતે થઈ શકે. ચોથું છે છાશમાં જીરો પાવડર નાખી અને થોડું કાળું મીઠું નાખી અને તેને પીવું જોઈએ, કારણ કે તેનાથી પાચન અને જે પણ પાચન લગતી તકલીફો છે તે દૂર થશે અને પાચન સહેલાઈથી થઈ શકે છે. પાંચમું છે આદુ. નાનો આદુનો ટુકડો લેવાનો છે અને તે આપણે જમ્યા પછી તેને ખાવાનો છે, જેથી તમારા પાચનની અંદર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. છઠ્ઠું છે ગરમ પાણી. સવારમાં ખાલી પેટે રોજ ગરમ પાણી પીવાથી તમારું પેટ એકદમ સાફ રહે છે અને જે પાચનને લગતી તકલીફો છે તે તમામ તકલીફો દૂર થશે. તો પાચનની અંદર શું આપણે ખાવું ન જોઈએ, જેથી આપણે ખૂબ જ મોટા પાયે તકલીફ પડી શકે છે અને ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યા થઈ શકે છે. તો આપણે શું ખાવું અથવા શું ખાવામાં કંટ્રોલ કરવો જોઈએ? તો વધારે ચા કોફી નથી પીવાની, જે ખાલી પેટે તો ક્યારેય નથી લેવાની. ત્યારબાદ કોલ્ડ ડ્રિંક છે, તળેલું વધારે ખાવું, ખૂબ મસાલેદાર ખાવું, રાત્રે ભારે ભોજન ખાવું અથવા વધારે ખાઈ લેવું, ખાધા પછી તરત સૂઈ જવું અથવા ખાધા પછી એકદમ વધારે પાણી પીવાનું. તમારે યાદ રાખવાનું છે કે જમ્યા પછી માત્ર થોડું જ પાણી પીવાનું છે, ત્યારબાદ તમે અડધી કલાક કે કલાક પછી પાણી પી શકો છો. તમને હવે જણાવીશ કે ડેલી આપણે હેબિટ અથવા ડેલીની જે રૂટીન છે તેની અંદર આપણે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો સૌથી પહેલાં છે આપણે સમય પર ભોજન લેવું જોઈએ. આપણે ધીમે ધીમે ચાવીને ખાવું જોઈએ, ઉતાવળે ખાવું ન જોઈએ. જમતાની વચ્ચે વચ્ચે પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી એક સાથે વધારે પાણી પીવું ન જોઈએ. જમ્યા પછી તમારે થોડું ચાલવાનું છે અથવા રોજ તમારે 20થી 30 મિનિટ સુધી જમ્યા પછી ચાલવું જરૂરી છે. પૂરતું પાણી પીવાનું છે. તમારે તણાવ ઓછો અથવા સ્ટ્રેસ છે અથવા ચિંતા છે તમારે ઓછી લેવાની છે અને તમારે રોજ 7 થી 8 કલાકની ઊંઘ પૂરી લેવાની છે, જેથી પાચન લગતી તમામ તકલીફો દૂર થશે. મેં જણાવેલી દરેક આયુર્વેદિક ટિપ્સ તેમજ હેલ્થ ટિપ્સ તમે ફોલો કરશો તો તમને ગેસ, એસિડિટી અને અપચાની અંદર ખૂબ જ મોટા પાયે રાહત મળી જશે. અને આવી જ હેલ્થ ટિપ્સ માટે બન્યા રહેજો અમારી સાથે આયુર્વેદના ખજાનાની અંદર. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવી જ આયુર્વેદિક હેલ્થ સંબંધિત માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.